નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકો પરેશાન બન્યા છે. ચોમાસાની શરૂઆત થતા શહેરના માર્ગો પર રખડતા ઢોરના અડીંગાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા વચ્ચે બેસી રહેતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સર્જાવાનો ભય પણ રહે છે. શહેરના આંતરિક માર્ગોથી લઈને મુખ્ય માર્ગો અને હાઈવે પર પણ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અગાઉ રખડતા ઢોરના કારણે અકસ્માતો અને જાનહાનિના બનાવ બન્યા હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન પાલનપુર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી એક એજન્સીને સોંપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વિવિધ ગૌશાળા સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને આજથી શહેરમાં ઢોર પકડવાની કામગીરી ક્રમશઃ શરૂ કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે રખડતા ઢોર પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ અસરકારક કામગીરી થતી નથી. વિપક્ષે વહેલી તકે રખડતા ઢોરોને પાંજરે પૂરી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. અગાઉ પણ ઢોર પકડવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આજથી ગાયો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.